નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. દમાણી હાઈસ્કૂલ ખાતે આવાસ લોકાર્પણ તેમજ વિવિધ સરકારી યોજનાના લાભાર્થી સાથે વર્ચ્યુઅલ સંવાદના કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત ધારી, બગસરા, ખાંભા વિધાનસભા ધારાસભ્ય જેવી કાકડિયાના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાના લાભાર્થી, મંડળના પ્રમુખ, મહામંત્રી સહિત મંડળ સ્તરની ટીમ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, વિધાનસભામાં રહેતા જિલ્લા તેમજ પ્રદેશ મહાનગરના પૂર્વ તેમજ હાલના સંગઠનના પદાધિકારીશ્રીઓ, સરપંચશ્રીઓ, વોર્ડ પ્રમુખ, મહામંત્રીઓ, શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ, વોર્ડના સંયોજક, સહસંયોજક અને પ્રભારી, પૂર્વ ઉમેદવારશ્રીઓ, પૂર્વ નગરસેવકશ્રીઓ, સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ, કાર્યશાળાના સંયોજક, સહસંયોજકશ્રીઓ તેમજ વિધાનસભાના મતદાર ભાઈઓ બહેનોને કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને આ લોકાર્પણ સંવાદ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, મુંબઈ તરંગ ન્યૂઝ, ચલાલા. આજે નરેન્દ્ર મોદી સાહેબ આપણા દેશમાં નહીં ઓલ વર્લ્ડમાં જેનું નામ છે એવા આપણા લોકલાડીલા આપણા જ ગુજરાતના ઘણા એવા આજે નરેન્દ્ર મોદી સાહેબ દેશમાં જે વિકાસ કરી રહ્યા છે એના ભાગરૂપે આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ થઈ રહ્યું છે. ગામડામાં પણ આ કાર્યક્રમો સારી રીતે આ કામો થઈ રહ્યા છે. ત્યારે આપણા વિસ્તારને ગણીએ તો આપણા વિસ્તારમાં મારો ધારી અને ચલાવા નગરપાલિકામાં ઘણા આવાસો બન્યા છે અને ઘણા લાભાર્થીઓને લાભ મળ્યા છે 3.5 લાખના, અને હજી પણ બાકી છે. અમારા ધારીના બગસરાના બાકી છે લાભાર્થીઓ અને ચલ્લા નગરપાલિકાના. એ ટૂંક સમયમાં બજેટમાં આવી ગયું છે એટલે આવતા મહિને પણ મંજૂર થઈ જવાના છે. આ સિવાયના લાભાર્થીઓ જે ગામડાના છે, એક પણ ગામડાનો લાભાર્થી આ લાભથી વંચિત નહીં રહે એના માટે તમામ જે કાર્યવાહી છે ચાલુ કરી છે. આજે